વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે આંગણવાડી કેન્દ્રમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 2 માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન અને સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રમણીકભાઈ ગોહિલ દ્વારા આંગણવાડીના બાળકોને મીઠાઈ અને ફરસાણનું ભોજન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બાળ વિકાસ અધિકારી CDPO મોનિકા મેડમના હાજર રહ્યા હતા, જેઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। સાથે RFO સામાજિક વનીકરણ વિસાવદર વિકમા સાહેબ તથા તેમના સ્ટાફગણ તથા આંગણવાડી સુપરવાઇઝર પ્રજ્ઞાબેન સુખાનંદી તથા આરોગ્ય વિભાગથી મનાલી મેડમ તથા વાઘેલા સાહેબ તેમજ ગ્રામ પંચાયત સરપંચ રામભાઈ સોજિત્રા તથા ઉપસરપંચ તેમજ પંચાયત સદસ્ય ગોગનભાઈ તાપરિયા તેમજ આંગણવાડી કેન્દ્રના લાભાર્થી કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો તેમજ આશા વર્કર નેહલબેન તથા વિસાવદર આશ્રય વૃદ્ધાશ્રમના સંચાલક વશરામભાઈ પરમાર તથા ગામના વડીલો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અનોખી રીતે એટલે કે નાના આંગણવાડીના બાળકોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વિશેષમાં મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વૃક્ષારોપણ કરી વૃક્ષનું જતન કરી અને કુદરતી આફતમાંથી દેશને બચાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન ICDS સ્ટાફ નિકુંજભાઈએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા આંગણવાડી કાર્યકર્તા મીનાબેન રાઠોડ તેમજ તેડાગર પ્રભાબેન પીપળિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। આમ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। હું CDPO વિસાવદર। આજના રોજ પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર 2 દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ICDS કચેરી, જંગલ ખાતાના અધિકારીઓ અને સરપંચ, ઉચ્ચ સરપંચ શ્રીના આગેવાની હેઠળ અહીંયા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં બાળકો દ્વારા વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ કરવામાં આવી તથા સગર્ભા અને ધાત્રી બહેનોને એક વૃક્ષ આપવામાં આવ્યા છે, જેમનું જતન, સંભાળ તમામ વસ્તુ એમના દ્વારા કરવામાં આવશે તથા એક આંગણવાડી કેન્દ્ર નંબર 2 પ્રેમપરા દ્વારા એક નવી ઝુંબેશ ચલાવવામાં આવી છે કે પ્રવેશપાત્ર બાળકો દ્વારા જ વૃક્ષોનું રોપણ કરાવો, એમનું જતન કરાવો તથા એમની સાર સંભાળ રાખો, જેનાથી બાળકોમાં વૃક્ષો પ્રત્યેની લાગણી, જતન કાર્યગીરી વધે અને તેમને પ્રકૃતિ પ્રત્યેની એક લાગણી ઉદ્ભવે અને પ્રકૃતિનું સંરક્ષણ આગળ જતાં